સ્ટુડન્ટ્સ એન્ડ પેરેન્ટ્સ, હું મયુર જાદવ. અત્યારે આપણી સાથે છે આગમ શાહ કે જે જીઓમેડી યુનિવર્સિટીમાં અત્યારે સેકન્ડ યરમાં છે. તો જે એની જર્ની જે એમ કહેવાય કે ડોક્ટરની જર્ની સ્ટાર્ટ કરી, ઓકે, અને જોર્જિયામાં ઓલરેડી અત્યારે જીઓમેડી યુનિવર્સિટીમાં એ ભણી રહ્યા છે. તો એનો આપણો એક્સપિરિયન્સ પૂછે કે મેકિંગ ડોક્ટર્સ દ્વારા એને સર્વિસીસ પ્લસ જીઓમેડી જે સ્ટડી કરો છો તો સ્ટડી પેટર્ન પ્લસ ભણવામાં કેવી રીતની સિસ્ટમ છે એ ખાસ જે નવા સ્ટુડન્ટ્સને ઘણી વખત આ ક્વેશ્ચન હોય છે તો કઈ રીતનું હોય છે? હું આગમ કૌશિકભાઈ શાહ, મયુર સર અને એમની ટીમની જોડે કાઉન્સેલિંગ કરીને હું જોર્જિયા ગયો હતો 2023માં, અને મારું ઘર અહીંયાથી 5 કિલોમીટર દૂર જ છે. અને એમણે મને ખૂબ સપોર્ટ કર્યો છે, મયુર સર અને એમની ટીમે. મને ત્યાં ગયા પછી મને કોઈ બી વાંધો પડે તો એમની ટીમે મને બહુ જ સપોર્ટ કર્યો છે. અને અત્યારે હું જોર્જિયામાં છું, જીઓમેડી યુનિવર્સિટીમાં સેકન્ડ યરમાં. ખાસ એમ કહેવાય કે સેફટી બાબતની ઘણી વખત ગુજરાતી સ્ટુડન્ટ્સને ગર્લ્સ માટે કે પૂછતા હોય કે સેફટી કઈ રીતની છે, પ્લસ ત્યાં કોઈ ક્રાઇમ નથી, તો તમારો એક્સપિરિયન્સ શું છે ત્યાં? ત્યાં જરા બી ક્રાઇમ નથી, અને સેફટી બાબતે તો ત્યાં ધવલભાઈ અને બ્રિજેશા ભાભી બી છે એમની હોસ્ટેલમાં, જે ધ્યાન રાખે છે, અને બહુ સારું ધ્યાન રાખે. કંઈ બી વાંધો પડે તો અડધી રાત્રે બી લોકો ઊભા રહે છે. અને સેફટીમાં તો અગર ગર્લ્સ અડધી રાત્રે બી બહાર હોય તો ત્યાં પોલીસની રાઉન્ડિંગ હોય જ છે, તો કોઈ ત્યાં જરા બી વાંધો નથી પડતો એઝ અ કોઈ બી ગર્લને તમે મોકલો છો તો. અને ખાસ એજ્યુકેશન જોવા જઈએ તો એજ્યુકેશન તમને કેવું લાગ્યું ઇન્ડિયા અને જોર્જિયા વચ્ચે? ઓકે, કઈ રીતની સિસ્ટમ ત્યાં ભણાવવાની હોય છે? મને જોર્જિયાનું થોડું વધારે સારું લાગ્યું, કેમ કે ઇન્ડિયામાં શું કે એનાટોમી હોય તો ડાયરેક્ટ એકી સાથે આખું બર્ડન આવી જાય, પણ ત્યાં એવું નથી. ત્યાં તમને સેપરેટ પાર્ટમાં અલગ રીતે ભણાવવામાં આવે છે, અને એકદમ ડીપમાં, ને જે રીતે તમે હાર્ટ ભણો છો તો તમારે ખાલી હાર્ટ ઉપર જ ફોકસ કરવાનું. ત્યાં તમારે આઈઝ અને નોઝ કંઈ બી નહીં જોવાનું, એટલે તમે ત્યાં આરામથી તમે બધું જ કરી શકો. અને ત્યાં ફેકલ્ટી બી બહુ આઈટમ સપોર્ટિવ હોય છે. અને સેકન્ડ સૌથી વધારે કે ભાઈ ફોરેન કન્ટ્રીઝમાં જતા હોય તો જમવા બાબતે શું કહેશો તમે? ત્યાંનું ફૂડ, એકોમોડેશન? ત્યાં ફૂડ તો એકદમ ગુજરાતી બી મળી રહે છે, અને અહીંયા જેવું તો નહીં, પણ ત્યાં તમે ખાઈ બી શકો, અને બહુ સારું હોય છે એઝ અ કમ્પેરમાં. તો બીજે બધે ના મળતું એટલું બધું સારું, પણ ત્યાં થોડું સારું મળી રહે છે, એટલે એમાં કંઈ વાંધો નથી આવતો. ખાસ તો બધા સ્ટુડન્ટ્સને તમે શું મેસેજ આપશો કે ભાઈ જોર્જિયામાં એડમિશન લેવું જોઈએ કે ના લેવું જોઈએ? જોર્જિયામાં એડમિશન આરામથી તમારે થઈ બી શકે, તમારો સ્કોર કેટલો હોય છે, અને ત્યાં બહુ સારું ભણાવે છે, એટલે ભાઈ કંઈ વાંધો નથી આવતો. અગર તમને એવું હોય કે ના ઇન્ડિયામાં થોડું વધારે ડીપમાં ભણવા મળે છે તો એવું નથી હોતું, ત્યાં બી એકદમ સારી રીતે ભણવામાં આવે છે, અને ડીપમાં ને બધે. થેન્ક યુ સો મચ. ઘણા સ્ટુડન્ટ્સના જે પણ ક્વેશ્ચન હતા એ ઓલરેડી એનો આન્સર જે આપણા સ્ટુડન્ટ્સ ત્યાં ભણે છે એના રિવ્યુથી મળી ગયેલો છે. ઓકે, તો આજે જ તમારે જીઓમેડી યુનિવર્સિટી જોર્જિયામાં એડમિશન લેવું હોય તો આજે જ સંપર્ક કરો મેકિંગ ડોક્ટર્સ ઓર્ગેનાઇઝેશનનો.